વાવથરા જિલ્લામાં નીટ 2026 પરીક્ષા પેપર લીક મામલે આક્રોશી ભરાયેલા વિદ્યાર્થીઓએ વિશાળ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો। દેશભરમાં ચર્ચિત બનેલા નીટ 2024 પરીક્ષાના પેપર લીક કાંડને લઈને વાવથરા જિલ્લાના વિદ્યાર્થીઓમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે। વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થઈ રહેલા ખુલ્લા ચેડા સામે અવાજ ઉઠાવવા આજે થરાદ ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થયા હતા। થરાદના બળિયા હનુમાન ચોકથી શરૂ થયેલી આ રેલી મહારાણા પ્રતાપ, સ્વામી વિવેકાનંદ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા થઈને ગૂંજતા સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરીએ પહોંચી હતી। વિદ્યાર્થીઓએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના તાત્કાલિક રાજીનામાની માંગ સાથે સમગ્ર પેપર લીક કાંડની નિષ્પક્ષ અને કડક તપાસ કરવાની માંગ કરી છે। આ ઉપરાંત દિલ્હીના જંતર મંતર પર શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા નિર્દોષ વિદ્યાર્થીઓ પર કરવામાં આવેલા પોલીસ લાઠીચાર્જ સામે પણ ભારે વિરોધ નોંધાવ્યો હતો। સમગ્ર રેલી દરમિયાન કોઈ અણબનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો। રેલી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયા બાદ થરાદ પીઆઈ એજી રબારી અને તેમની પોલીસ ટીમે માનવતા દાખવીને તમામ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને ઠંડુ પાણી અને ફ્રૂટી આપીને આવકાર્યા હતા। વિદ્યાર્થીઓની આ લડાઈ હવે શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા માટે વધુ તીવ્ર બની રહી છે। આજે વાવથરા જિલ્લા કલેક્ટરને અમે બધા વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ રેલી કાઢી અને આવેદનપત્ર આપ્યું કે સરકાર શ્રી વિદ્યાર્થીઓની માંગો માને અને આ લોકશાહી ઢબે જે વિદ્યાર્થીઓની પ્રોટેસ્ટ છે, જે આંદોલન છે, જે વિદ્યાર્થીઓ લાઠીચાર્જ ખાઈ રહ્યા છે, જંતર મંતર ખાતે 1 મહિનાથી બેઠા છે, એમની વાત આ લોકશાહીમાં સરકારની ફરજ બને છે કે એમની વાત સાંભળવી અને એમના જે માંગણીઓ છે એ માંગણીઓ માનવી। આ વિદ્યાર્થીઓ જે આપણા રાષ્ટ્રનું ભવિષ્ય છે, જો એની વાત સરકાર નહીં સાંભળે તો કોણ સાંભળશે? એના માટે રાષ્ટ્રપતિ સુધી અમારી વાત પહોંચે એટલે અમે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે વિદ્યાર્થીઓની માંગ પૂરી કરવામાં આવે, ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે અને જે પણ પેપર લીકની ઘટનાઓ છે તે તમામ દોષીઓને સજા આપવામાં આવે। બસ એ જ। વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમાતી રમત સામે ઉઠેલો આ અવાજ દેશની શિક્ષણ વ્યવસ્થામાં કડક સુધારા અને પારદર્શિતા લાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે। હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ।